સત્સંગ પ્રારંભ કરીએ છીએ. આપણે શ્રીમદ ભાગવત અંતર્ગત દસમો અધ્યાય 5 એ આપણે શ્રી સુબોધિનીજી અંતર્ગત ચિંતન કર્યું છે. એના પછી હા, હવે હું નહીં કહું, કોઈને નહીં કહું. જેને માઇક મ્યુટ રાખવું એ કરો, ના રાખવું હોય તો ના રાખો. હવે તેને જે સંભળાય. તો આપણે જે છે એ શ્રી સુબોધિનીજી અંતર્ગત પંચમ અધ્યાય વિરામ કર્યો છે. એના પછી આપણે ગઈકાલે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ અંતર્ગત જે પંચમ અધ્યાયના નામ છે એનું પણ ચિંતન કર્યું છે. અને ત્રિવિધ નામાવલી અંતર્ગત જે છે એ પણ 5 નામ પંચમ અધ્યાયના એના પણ આપણે ગઈકાલે ચિંતન કરી ચૂક્યા છીએ. હવે આપણે આજે દસમ સ્કંદ અનુક્રમણિકામાંથી ચિંતન કરીશું અને એકવાર જે કહેવાય 5મા અધ્યાયનું વિહંગાવલોકન એ પુનઃ કરીશું, પુનરાવર્તન જેવું. એટલે કોઈને કઈ એમાં હજી પણ કઈ શંકા હોય, ક્યાં તો કોઈ દિવસ ના જોડાઈ શક્યા હોય તો એ ફરીથી રિવિઝન થઈ જાય. બરાબર. જો અવલોકનના પ્રકાર હોય કે એક તો સિંહ અવલોકન, એના પછી આ હોય વિહંગાવલોકન. એટલે સિંહાવલોકન એટલે એકદમ બારીકાઈથી એક એક વસ્તુ જોવું, જે આપણે પહેલા ઓલરેડી જોયું છે. અને વિહંગાવલોકન એટલે હવે ઉપરથી એકવાર જોઈ લો, પુનરાવર્તન, એને કહેવાય વિહંગાવલોકન. તો જે અનુક્રમણિકા ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનો, એની અંદર આપણે જન્મ પ્રકરણના શ્લોકો ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. કેટલા શ્લોક જોયા હતા એની અંદર? 4. બરાબર ને? 1 થી 4 શ્લોક અનુક્રમણિકા ગ્રંથ. શ્રી મહાપ્રભુજીનો અનુક્રમણિકા ગ્રંથ જે છે એની અંદર આપણે ઓલરેડી જન્મ પ્રકરણના 1 થી 4 શ્લોક જોઈ ચૂક્યા છીએ, જેને યાદ હોય. હવે આજે આપણે 5મા અધ્યાયનો અનુક્રમણિકાની અંદર કયો શ્લોક છે એ જોઈએ છે. તો 5મો શ્લોક છે. 5મા શ્લોકની અંદર આખા 5મા અધ્યાયની લીલા શ્રી મહાપ્રભુજીએ અનુક્રમણિકા ગ્રંથમાં પ્રગટ કરી છે. હવે 5મો શ્લોક શું છે અનુક્રમણિકાની અંદર? પ્રાદુર્ભૂતે વ્રજે કૃષ્ણે વ્રજરાજ મહોત્સવ મથુરાગમનમ નંદ વસુદેવ સમાગમ. પ્રાદુર્ભૂતે વ્રજે કૃષ્ણે વ્રજરાજ મહોત્સવ મથુરાગમનમ નંદ વસુદેવ સમાગમ. તો આ જે છે એ અનુક્રમણિકા ગ્રંથનો 5મો શ્લોક છે. અહીંયા કીધું કે પ્રાદુર્ભૂતે વ્રજે કૃષ્ણ, એટલે વ્રજની અંદર કૃષ્ણનો પ્રાદુર્ભૂત થવું. અને વ્રજરાજ મહોત્સવ એટલે વ્રજરાજ એટલે નંદરાયજીએ જે મહોત્સવ કર્યો. મથુરા ગમનમ નંદ એટલે નંદરાયજી મથુરા ગયા. અને વસુદેવ સમાગમ એટલે વસુદેવજી જોડે સમાગમ કર્યો. આ 4 વસ્તુ જે છે એ આ 5મા અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવી. કે નંદરાયજીને ત્યાં જે શ્રીમદ ગોકુલમાં પ્રભુના પ્રાગટ્યની જાણ થતા નંદરાયજીએ નંદ મહોત્સવ, મહામહોત્સવ કર્યો. એ મહોત્સવની અંદર જે છે અનેક પ્રકારના વ્રજભક્તો પધાર્યા, સ્વામિનીઓ પધાર્યા, ગોપ પધાર્યા, સાક્ષાત લક્ષ્મીજી પણ માલણ વેશે પધાર્યા, અનેક પ્રકારના વાજિંત્ર વાગ્યા, ગુણીજનો પધાર્યા, દ્વિજજનો પધાર્યા. બરાબર. એ બધું આપણે ચિંતન કર્યું. સૂત માગત બંદીજનો અને બધાનું સન્માન કર્યું નંદરાયજીએ. અને ત્યાં
ગોપીજનોનું શ્રી રોહિણીજીએ જે છે એ સન્માન કર્યું. તો એ આપણે ચિંતન કર્યું. એના પછી જે છે કે નંદરાઈજી કંસને કર આપવા માટે અને પ્રભુ માટે ઉપયોગી ખીલોના લેવા માટે મથુરા પધાર્યા. અને જ્યારે વસુદેવજીએ જાણ્યું કે હવે આ નંદરાઈજી જે છે એ વ્રજમાંથી ગોકુલથી મથુરા પધાર્યા છે, એમણે કંસને કર આપી દીધો છે, છતાં પણ ઘણા સમયથી હજી વ્રજ અહીંયા મથુરામાં જ બિરાજે છે, વ્રજમાં પાછા પધાર્યા નથી. એટલે પોતે સામે ચાલીને જે છે નંદરાઈજીને મળવા માટે પધાર્યા. અને એ સમયે નંદરાઈજીએ જે જ્યારે પ્રથમ મિલન થયું એટલે જે વસુદેવજીને મળ્યા ત્યારે જે ભેટ્યા ત્યારે નંદરાઈજીની અંદર આધિદૈવિક પિતાપણું પ્રગટ થયું. અને ત્યારે વસુદેવજીએ કીધું કે તમારે હવે અહીંયા બહુ દિવસ સુધી રહેવું જોઈએ નહીં મથુરામાં. જ્યાં તમારા પ્રભુ એટલે તમારા લાલન જ્યાં છે, તમારા બાળકો જ્યાં છે, ત્યાં હવે તમારે સત્વરે પધારવું જોઈએ. કારણ કે ગોકુલમાં જે છે એ ઉત્પાત થવાની સંભાવના છે. એટલે જ્યારે વસુદેવજીએ આ રીતે નંદરાઈજીને કીધું ત્યારે નંદરાઈજી જે છે એ કે વસુદેવજી તો મોટા ભક્ત છે, એમની વાણી ખોટી ન હોય, એટલે પછી વ્રજમાં જવાની પાછા ગોકુલ જવાની તૈયારીઓ કરી. બરાબર. આ સંક્ષિપ્તમાં આખા 5મા અધ્યાયનો સાર છે. બરાબર. ખાલી આમાં જો કદાચ કોઈ ભૂલી ગયું હોય તો 2 વસ્તુ યાદ કરાવી દો જે જરૂરી છે. આ 5મા અધ્યાયથી તામસ પ્રકરણ શરૂ થયું છે. બરાબર ને? તામસ પ્રકરણ શરૂ થયું છે. એ તામસની અંદર પણ આ પ્રમાણ પ્રકરણ છે, તામસ પ્રમાણ. એનો આ પહેલો અધ્યાય વિરામ થયો. યાદ આવે છે ને? તામસ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તામસ ભક્તોના આ જે 4 પ્રકરણ છે એની અંદર આ પ્રમાણ પ્રકરણ જે છે એનો પહેલો અધ્યાય આનંદ મહોત્સવનો અહીંયા વિરામ થયો. અને બીજી વસ્તુ, આ અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્યનું નિરૂપણ થયું. આ અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્ય ગુણનું નિરૂપણ થયું. 7 અધ્યાય જે છે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, તો એમાં દરેકમાં પ્રભુના જે છે 6 ગુણ અને 1 ધર્મી દરેક અધ્યાયમાં વર્ણન આવશે. તો એમાં આપણે આ જે 5મો અધ્યાય જોયો એની અંદર ઐશ્વર્ય ગુણ પ્રભુનો પ્રગટ થયો. કેમ ઐશ્વર્ય ગુણ પ્રગટ થયો? તો કારણ કે જે આચાર વિચારમાં જે શૂન્ય, કારણ કે આ તો બધા ગામડાના લોકો છે, ગ્રામવાસીઓ છે, કોઈ એટલું બધું જ્ઞાન નથી, છતાં પણ ભગવાનના પ્રાગટ્યના કારણે એમણે કોઈ ન કરી શકે એવો મહોત્સવ કર્યો. એટલે એમાં ભગવાનનું ઐશ્વર્ય પણ પ્રગટ થયું. બીજું, ત્યાં નંદરાઈજીની પણ ઐશ્વર્યતા બતાવી. કેટલું બધું દાન કર્યું, કેટલું બધું આપણે જોયું કે એક બ્રાહ્મણને 2 લાખો જે છે ગાયો દાનમાં આપી, સોનેથી શિંગડાથી મળેલી, ચાંદીની ખોરથી મળેલી, અને કેટલું બધું તો જે છે દાન કર્યું. બરાબર ને? આખા વ્રજમાં પુષ્કળ દાન થયું. વ્રજની શોભા વૈકુંઠથી પણ વધી ગઈ. બરાબર. કારણ કે અલૌકિક લક્ષ્મીઓ જે છે વૈકુંઠમાં તો એક જ લક્ષ્મી છે, અહીંયા તો સહસ્ત્ર લક્ષ્મીઓ. બધા જ જે વ્રજની ગોપિકાઓ છે, વ્રજ ભક્તો છે, લક્ષ્મી સ્વરૂપા છે. તો એટલે લક્ષ્મી એટલે શોભા, એટલે જે છે શ્રીમદ ગોકુલની વ્રજની જે શોભા છે એ વૈકુંઠથી પણ ચડિયાતી થઈ ગઈ. કારણ કે પ્રભુ બિરાજ્યા, પ્રભુનું પ્રાગટ્ય થયું. તો આ જે છે 5મો અધ્યાય જે છે એનું આપણે ચિંતન થયું. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીની અંદર 2 વસ્તુ એવી બતાવી આ અધ્યાયમાં કે જે કેવલ અને કેવલ શ્રી મહાપ્રભુજીએ જ બતાવી છે. આ સિવાય બીજા કોઈ પણ એમ આપની પહેલાના થયેલા આચાર્યોએ કે કોઈ પણ એવા શ્રી ભાગવતના ટીકાકારો બતાવી શક્યા નથી. તો કઈ 2 વસ્તુ? એક તો પ્રભુનું જશોદાજીની કુખે પ્રગટ થવું, પ્રભુનું જશોદાજીની કુખે પ્રગટ થવું, એ વાત બીજા કોઈએ જાણી નથી મહાપ્રભુજી સિવાય. અને બીજું, નંદરાઈજીની અંદર આધિદૈવિક વસુદેવજીનો પ્રવેશ થવો,
એટલે નંદરાઈજીની અંદર પણ જે અલૌકિક પિતાપણું પ્રગટ થવું, આ વાત પણ કેવલ અને કેવલ આપણા વાકપતિ શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ કરી છે. આ બે રહસ્ય એવા છે કે જે બીજા કોઈએ બતાયા નથી, કેવલ અને કેવલ શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યા છે. બરાબર. તો આ 5મા અધ્યાયની અંદર નો આ સાર છે. એક વાર ફરીથી આપણે યાદ કરીએ કે જ્યારે આપણે 5મો અધ્યાય જ્યારે પ્રારંભ કર્યો હતો ત્યારે આપણે તત્વાર્થ દીપ નિબંધના પહેલા શ્લોકો જોયા હતા. એની અંદર આ તામસ પ્રમાણ પ્રકરણ જે છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કરેલું. એના પછી આપણે શ્રી સુબોધનીજી જ્યારે પ્રારંભ કર્યો ત્યારે આપણે 16 કારિકાજીઓનું સૌથી પહેલા ચિંતન કરેલું. કારિકાજી, હવે તો બધાને ખબર છે કારિકાજી એટલે શું. કોઈ પણ અધ્યાયનો પ્રારંભ થાય એની પહેલા શ્રી મહાપ્રભુજી કારિકાજી દ્વારા એ અધ્યાયનો સાર નિરૂપણ કરે. એ જે અધ્યાય હોય એનો સાર નિરૂપણ કરે એને કારિકાજી કહેવાય. તો 16 કારિકાજીઓનું આપણે ચિંતન કર્યું. એના પછી આપણે જ્યારે મૂળ અધ્યાયમાં પ્રવેશ કર્યો, અક્ષય તૃતીયાનો દિવસ હતો અને મૂળ અધ્યાયના સુબોધનીજીમાં આપણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સૌથી પહેલા 18 શ્લોક જે છે નંદ મહોત્સવના, એ આપણે શ્રી સુબોધનીજીના આધારે જેનું ચિંતન કરેલું. 18 શ્લોક શ્રી સુબોધનીજીના આધારે નંદ મહોત્સવના, એનું આપણે ચિંતન કરી ચૂક્યા. એના પછી આપણે સુરદાસજીનું વ્રજ ભયો મહર કે પૂત, એનું 2 દિવસ સુધી આપણે સુરદાસજી ના આ પદ દ્વારા નંદ મહોત્સવનું ચિંતન કરેલું. સુરદાસજીએ પણ આ 18 શ્લોકોને અનુરૂપ જ એ પદનું ગાયન કર્યું છે, એ પદ ગાન કર્યું છે. અને એ પદનું આપણા માર્ગમાં શું મહાત્મય છે એ પણ આપણે એ સમયે ચિંતન કરેલું. તો એ આપણે લીધું. એના પછી એક દિવસ આપણે જન્માષ્ટમી અને નંદ મહોત્સવની અલગ અલગ વધાઈઓ દ્વારા અલગ અલગ ભગવદીઓની વાણીમાં નંદ મહોત્સવનું વર્ણન જે છે એનું પણ આપણે ચિંતન કર્યું ગયા શનિવારે. એક્ઝેક્ટ 1 અઠવાડિયું થયું. બરાબર. અને એના પછી આપણે જે છે 14 શ્લોકો જે નંદરાઈજી મથુરા પધાર્યા કંસને કર આપવા અને પ્રભુના માટે પ્રભુ સુખાર્થ ખીલોના લેવા માટે પધાર્યા. તો એ જે નંદરાઈજીની મથુરા ગમન લીલા છે એનું આપણે ચિંતન કર્યું. બરાબર. અને એની સાથે 5મો અધ્યાય વિરામ થયો. એના પછી આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી અને આ દસમ સ્કંદ અનુક્રમણિકાનો અંદર 5મો શ્લોક, આ બધું જે છે એ પણ જે છે અહીંયા વિરામ થયું. તો હવે 5મા અધ્યાયને લઈને કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ચર્ચા હોય, કઈ શંકા હોય તો કરી શકો છો. નહીતર અહીંયા ઓફિશિયલી આપણો 5મો અધ્યાય જે છે એની અંદર એ હવે અહીંયા વિરામ થયો. મૂળ ઉદ્દેશ્ય જે છે 5મા અધ્યાયની 4 વસ્તુ ફરી યાદ કરાવી દઉં. એક તો પ્રભુનું નંદરાઈજીના ઘરે એટલે જશોદાજીને ત્યાં ગુપ્ત રૂપે પ્રગટ થવું, આ પહેલું. એના પછી નંદરાઈજીનો મહોત્સવ, નંદ મહોત્સવ, આ બીજું. એના પછી જે ત્રીજું જે છે કે નંદરાઈજી મથુરા પધાર્યા એનું નિરૂપણ. અને ચોથું વસુદેવજી સાથે જે મિલાપ થયો, આ ચોથું. આ 4 મુખ્ય લીલા જે છે એ આ અધ્યાયને અંતર્ગત આવી. બરાબર. તો અહીંયા આપણે જે છે 5મો અધ્યાય એ વિરામ થયો. તો હવે આ અધ્યાયમાં આ અધ્યાયને લઈને કોઈને કઈ પ્રશ્ન ચર્ચા કઈ બી હોય તો કરો. નહીતર એવું માની લઉં છું કે બધાને બધી સમજ પડી ગઈ છે. સારું.
કોઈ પ્રશ્ન નથી તો હવે આજે બધા માટે એક સરપ્રાઈઝ છે. હવે સમય તો ઘણો છે, આમાં આપણે એટલું તો બધું કંઈ છે નહીં, વાર્તાજી તો લઈએ જ છે. પણ આજે આપણે શૃંગાર શિબિર થોડી લઈશું. આજે આપણે ટીપારા અને સહેરા એમાંથી જે લેવાય એ લઈશું. ઘણા 3-4 વૈષ્ણવોની પણ મેસેજ આયા કે હવે અમને શૃંગારનું પણ કંઈક હજી આગળ બતાવતા રહો. તો મેં એમને કીધું હતું કે જ્યારે પ્રભુ સમય આપશે તો જરૂર લઈશું. હવે લેવાનું જ છે. આપણે બધા નખથી શીખ શ્રૃંગાર સમજવાના જ છે. તો આપણે પહેલા 84 વૈષ્ણવના વાર્તાજીમાંથી પ્રસંગ લઈએ અને પછી આપણે જે છે થોડું આજે શૃંગારનું પણ ચિંતન કરીશું આગળ. બરાબર, તો પહેલા આપણે વાર્તાજી લઈ લઈએ, પછી આરામથી અડધો કલાક જેવું આજે શૃંગારનું પણ એક થોડું સમજી લઈશું.